Welcome back friends. Previously we solved some examples related to weight of mangoes, cost of transportation, kilometer in transportation, weight carried by different vehicles, okay, number of vehicles. This kind of example we will be solved previously. Now today we will solve example related to bank. That is one topic in your textbook, chapter number 1, Amra Bank. Okay. First of all, you need to understand which kind of example is that. Deposit and the money that we give back to the bank. હવે બેંકમાંથી પૈસા લઈએ, બેંક આપણને પૈસા એમને આપે નહીં. Okay. If we borrow money from the bank, then we need to pay monthly to the bank. આપણે પૈસા લીધા હોય તો મંથલી એને થોડા થોડા કરીને પાછા આપવાના. ઓકે, તો એમાં બેંકને કોઈ ફાયદો કરો. ફોર એક્ઝામ્પલ, I am a bank. હું બેંક છું અને તમે મારી પાસેથી 1000 રૂપીસ લો. ઓકે, હવે તમે 100 રૂપીસ કરીને પે કરો તો મને કોઈ ફાયદો થાય ખરો? તમારે 100 રૂપીસ 10 મંથમાં મને પે કરી દો તો 1000 રૂપીસ થઈ જાય. ઓકે, ફર્સ્ટ મંથમાં 100 આપો, પછી બીજા મંથમાં 100 આપો, એ રીતે 10 મંથમાં તમે 1000 રૂપીસ પે કરી દો તો મને એમાં શું ફાયદો થયો? મને એમાં કોઈ ફાયદો થાય નહીં. ધેટ્સ વાય. એવી જ રીતે બેંક. હવે બેંકને પ્રોફિટ તો હોવો જોઈએ ને. કોઈ પણ આપણે બિઝનેસ કરતા હોય તો એમાં પ્રોફિટ હોય તો જ બિઝનેસ થાય. હવે બેંક આપણને પૈસા આપે છે તો એમાં પણ એને કંઈક મળતું હોવું જોઈએ. તો એમાં એ શું થાય કે જો હું તમને 1000 રૂપીસ આપું તો તમારે મને 110, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે તમારે મને 110 મંથલી પાછા આપવાના. એટલે તમે મને ફર્સ્ટ મંથમાં 110 આપો, બીજા મંથમાં 110 આપો, એ રીતે તમે મંથ બાય મંથ મને 110 રૂપીસ આપતા છો. ક્લિયર? તો મને શું થાય કે 1000 કરતાં થોડાક રૂપીસ વધારે મળે અને જે થોડાક રૂપીસ વધારે મળે ને એને શું કહેવાય? ઇન્ટરેસ્ટ. ક્લિયર? અગેન બીજો એક એક્ઝામ્પલ આપું. તમારા ઘરે કંઈ મોટું બિલ્ડિંગ કરવાનું હોય તો લોન લો બેંક પાસે. ઓકે, તો બેંક પાસેથી લોન લઈએ એટલે આપણે શું થાય? મંથલી પે કરતા રહેવાનું. બટ વી નીડ ટુ પે સમ એક્સ્ટ્રા મની ટુ ધ બેંક. આપણે 20000 ની લોન લીધી હોય તો 24000 આ તો 25000 જે રીતે બેંકનો ટેક્સ હોય એ રીતનું પે કરવું પડે. એક્સ્ટ્રા મની પે કરવા પડે. ઓકે, 20000 લીધા એટલે 20000 જ આપી દીધા એવું ના. Okay, we need to pay some extra money to the bank. When we took the loan, when we don't have that much money, આપણે લોન ક્યારે લઈએ? જ્યારે આપણી પાસે એટલા મની હોય નહીં ત્યારે. તો બેંક આપણને પૈસા આપે તો એના બદલામાં આપણે રિટર્નમાં એને થોડાક રૂપીસ વધારે આપવા પડે. એ જે થોડાક રૂપીસ વધારે આપી એને શું કહેવાય? ઇન્ટરેસ્ટ. ફોર એક્ઝામ્પલ, હું 1000 રૂપીસ લઉં અને 1200 રૂપીસ બેંકમાં યરલી પાછા આપું તો 200 રૂપીસ એક્સ્ટ્રા આપે. એ 200 શું થાય? મારું ઇન્ટરેસ્ટ. મીન્સ એ એક્સ્ટ્રા મની મેં બેંકમાં પે કરે. તો આ જ રીતના એક્ઝામ્પલ આપણે આજે સોલ્વ કરીશું. સો ફર્સ્ટ એક્ઝામ્પલ, 25 women started Amra Bank. Each woman deposit 125. Each woman deposit 125 એટલે એક લેડી છે કેટલા રૂપીસ પે કરે છે? 125. એવરી મંથ પે કરે. મીન્સ એક લેડી છે એક મહિનામાં 125, પછી બીજા મંથમાં 125, થર્ડ મંથમાં 125, એમ એવરી મંથ 125 રૂપીસ ડિપોઝિટ કરે છે in the bank every month. How much money is deposited in a bank every month? હવે એક જ જણ 125 પે કરે છે એવા કેટલી વુમન છે? 25. So total, if we want to find the money deposited in 1 month, now how many women are there? 25, and money deposited by each woman is 125. So if we want to find the money deposited in 1 month, હવે એક વુમન છે 125 પે કરે, બીજી વુમન 125 પે કરે, થર્ડ વુમન 125 પે કરે. So how many women are there total? 25. Means if we want to find the money deposited in bank every month, you need to perform 125 multiply 25. If you perform the multiplication, you will get 3125. It means in 1 month this much rupees is deposited in a bank. Barabar? Now next, how much money is deposited in 1 year? How many months in a 1 year? In 1 year, 12 months. So if we want to find the total money deposited in 1 year, હવે આ deposit money કયા છે? 1 month માં.
તો એવા 12 મંથના ફાઇન્ડ કરવાના હોય તો 3125 multiply 12. If you perform the multiplication you will get 37500. ફરીથી જો એક વુમન પે કરે તો 125. એવી કેવી કેટલી વુમન છે 25. So to find the total deposit money in 1 month is 125 multiplied with 25, that is 3125. Now if you want to find the money deposit in 1 year, it means multiply it with 12. So 3125 multiplied with 12, you will get 37500. Now next one, part A. Rekhaben took a loan of rupees 4500. She paid back rupees 400 every month for 1 year. How much money did she pay as an interest? હવે મેં તમને પ્રીવિયસલી હમણાં સમજાવ્યું કે ઇન્ટરેસ્ટ એટલે શું. ઓકે, સો ટુ ફાઇન્ડ what is the interest? Interest means extra money we given back to the bank. Extra money જે વધારાના money pay કરીએ એને interest કહેવાય. અહીંયા લોન કેટલાની લીધી છે 4500. રેખાબેન took a loan of 4500. She paid back 400 rupees every month. એટલે every month 400 pay કરે for 1 year. How much money did she pay as an interest? So for that you need to find the money paid by Rekhaben every month, that is 400 for a 12 month, because in 1 year there are 12 months. એટલે એને 1 year સુધી 400 rupees pay કર્યા means 12 months સુધી એને 400 rupees pay કરે. That's why we need to find the money paid by Rekhaben for a 12 month. So money paid by Rekhaben in 1 month is 400. To find so money for 12 months, because 1 year it means 12 months. 12 multiply 400, that is 4800 rupees paid by her in 1 year. એટલે એને 1 year માં કેટલા પે કર્યા 4800. હવે extra કેટલા money he borrowed 4500 and she returned 4800. 4500 લીધા 4800 1 year માં પે કરે તો કેટલા extra money? Interest will be 4800 minus 4500, so it is 300. એને કેટલા extra rupees pay કર્યા 300. That is called interest. Clear? Now next, Leena then took a loan of rupees 21500. She paid back total 23400 to the bank in 1 year. How much money she pay every month? એને લોન કેટલાની લીધી છે 21500. How much money she paid back 23400 to the bank in 1 year. Okay, so every month કેટલા rupees pay કરે. So for that in 12 months, 1 year means 12 months, 23400 rupees paid by her. So in 1 month, how much money will she pay? Cross multiply, so it is 223,400 divided by 12. If you perform the division, you will get 1950. Okay, a division કરશો એટલે શું આવશે 1950. So what is the money paid by her every month? And every month कितना pay કર્યા છે 1950. This is the total money in a year. To find the money in 1 month, we need to divide it with 12. Clear? Still, હજી તમને જો ડિપોઝિટ મની, વિથડ્રો મની, બેંક વાળા એક્ઝામ્પલ માં પ્રોબ્લેમ હોય તો આપણે ફરીથી એક એક્ઝામ્પલ જોઈ લઈશું નેક્સ્ટ ડે. Okay, today one more example. Find the total cost in a table. Okay, so here mixer grinder item
grinder, thermocol ice box, big pots, tray and knife, bucket and can. Cost price of each one is given. So mixer grinder cost is 1500 and 50 items to 2 items. Each item is of 1500. Thermocol ice box is of 2000. Big pots 800. Tray and knife 300. Bucket 75 and can 40 rupees. Clear? How many number of items are also given? Buckets are 2. Thermocol ice box are 25. 6 big pots, 29, 10 buckets and 50 cans. You need to find the total cost of this item. So here to find the cost of mixture. Cost of one item, how many items? 2. So total cost will be number of items multiplied cost of one item, that is 3000. 15 2s are 30 and 2 0 at the last. 25 multiplied 2000. 25 2s are 50 and 3 0 at the last. 6 multiplied 800. 6 8s are 48 and 2 0 at the last. 3 20 multiplied 300 is equal to 6000. 2 3s are 6 and 3 0 at the last. 75 into 10 750 and 40 multiplied 50, that is 5 2s are 20 and 2 0 at the last. If you add this number, you will get 66,550. Clear?